નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ડિજિટલ હેલ્થ ગેજેટ્સ અને એપ્સનો ઉપયોગ કરવામાં ભારતીયો સૌથી આગળ છે। દર 4 ભારતીયોમાંથી એક AI સંચાલિત આરોગ્ય ગેજેટ્સ અને સેવાઓનો ઉપયોગ કરે છે। લોકો વૃદ્ધાવસ્થામાં પણ ફિટ રહેવા માટે ટેકનોલોજીનો આશરો લઈ રહ્યા છે। કલકત્તામાં રેલવે સ્ટેશન પર ભીષણ આગની ઘટના। આગ લાગતા અફરાતફરીનો માહોલ। કલાકો સુધી ટ્રેન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો હતો। લગભગ 2 કલાક પછી રૂટ ફરી શરૂ થઈ શક્યો હતો। इंदौर गंभीर अकस्मात में વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત થયું છે। મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે। અનિયંત્રિત ટ્રકે કારને અચાનક ટક્કર મારી હતી। માત્ર આધાર જ નહીં, ડ્રાઇવિંગ લાયસન્સ અને રાશન કાર્ડ પણ નકલી હોઈ શકે છે। SIR પર સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી। ફક્ત આધારને અલગ અલગ રીતે ન જોવો જોઈએ। કુમાર વિશ્વાસના પત્ની મંજુ શર્માનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું। હવે તેઓ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય રહેશે નહીં। આ મામલે હાઈકોર્ટની ટિપ્પણી બાદ તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો। ગાંધીનગરમાં 18 સપ્ટેમ્બરે પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક। ધારાસભ્યોને સાંસદોને હાજર રહેવા ફરમાન। આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મુદ્દે ચર્ચા અને માર્ગદર્શન અપાશે। પાટીદાર આગેવાનોએ કરી મુખ્યમંત્રીને રજૂઆત। 33 ફરિયાદો પરત ખેંચવાની માગ। મુખ્યમંત્રીએ ફરિયાદો પરત ખેંચવા ખાતરી આપી હોવાનું બાંભણિયાનું નિવેદન। જૂનાગઢમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે રોષ। બાલાગામ સભામાં આપ નેતાઓએ ખેડૂતોને આડે હાથે લીધા। પ્રદૂષિત પાણીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો। નવરાત્રિમાં વરસાદ બગાડશે મજા। નવરાત્રિમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી। અન્ય જિલ્લામાં હળવા વરસાદની પણ આગાહી। વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનું સૌથી મોટું કોન્ક્રીટ રાફ્ટ। માતાજી જેના પર બિરાજશે તે પાયાનો સ્લેબ 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલથી ભરાશે। 72 કલાકમાં કામ થશે પૂર્ણ।